પોરબંદર જિલ્લામાં હાલ સાપ અને અજગર નીકળવાના બનાવ વધી રહ્યા છે તો સર્પદંશના કારણે મોતના બનાવ પણ વધ્યા છે। ત્યારે પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગુકાણીએ હાલના સમયમાં શું સાવધાની રાખવી અને સર્પદંશ થાય તો શું કરવું તે અંગે માહિતી આપી હતી। સામાન્ય રીતે આપણા ગુજરાતની અંદર અને પોરબંદરમાં 4 પ્રકારના ઝેરી સાપ જોવા મળતા હોય છે, જેમાં ક્રેટ, કોબ્રા, રસલ્સ વાઇપર અને સોસ્કેલ વાઇપર। આ 4 જ ઝેરની અસર માણસને જીવલેણ થતી હોય છે। બાકીના સાપ બિનઝેરી હોય છે, પરંતુ ખાસ ચોમાસાની ઋતુ દરમિયાન આ સરીસૃપો વિપુલ પ્રમાણમાં બહાર નીકળતા હોય છે અને એન્ડિંગ સિઝનમાં તેમના બચ્ચાઓ પણ વિપુલ પ્રમાણમાં બહાર નીકળતા હોય છે। આવા સમયે માણસોના કોઈ પણ રીતે જાણીએ અજાણીએ, ખાસ કરીને ગામડામાં કે વાડી વિસ્તારમાં રહેતા લોકોને સર્પદંશ થતો હોય છે। સર્પદંશથી બીવાની કોઈ પણ જરૂર નથી। માણસનો જીવ સર્પદંશ થયા પછી પણ બચી શકે છે, પણ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આવા સર્પદંશ પછી ઘરગથ્થુ કોઈ પણ ઈલાજ ના કરીએ, ના કોઈ બીજી ધાર્મિક માન્યતાઓ પાછળ ભાગીએ અને જે કોઈ પણ પેશન્ટ હોય તેને તાત્કાલિક ધોરણે સરકારી દવાખાને અથવા કોઈ પણ એમડીને ત્યાં પહોંચાડીએ કે જેથી તેમનો જીવ બચી શકે। આ સાથે 108માં પણ આ ઝેર સામેની પ્રતિકારક રસીઓ એટલે કે એન્ટીવેનમ ડોઝ તે ઉપલબ્ધ હોય છે, એટલે તાત્કાલિક 108માં ફોન કરી અને કોઈ પણ પેશન્ટનો આપણે જીવ બચાવી શકીએ છીએ। ફક્ત એટલું ધ્યાનમાં રાખવાનું હોય છે કે પેશન્ટને તાત્કાલિક સમયસર હોસ્પિટલની અંદર પહોંચાડી દઈએ અને તેનાથી ડરીએ નહીં। એ સિવાય ખાસ સાવચેતી રાખવા માટે બીજા અમુક પગલાં લેવા આ તકે ખૂબ જ જરૂરી છે, જેમ કે વાડી વિસ્તાર કે ઘરની આસપાસ કોઈ આપણે લાકડાઓ બાળવા માટેના રાખેલા હોય કે બીજી અગોચર જગ્યાઓ હોય કે જ્યાં ઝાડવા એવા અગોચર જેવા ઉગી નીકળ્યા હોય, કોઈ છાણા કે એવું આપણે રાખતા હોઈએ, તો આવી બધી જગ્યાઓ સાપને અત્યારના રહેવા માટે ખૂબ જ અનુકૂળ હોય છે। ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન તેને એની અંદરથી ગરમાહટ મળતી હોય, તો આવા સાપ જેવા સરીસૃપો તેની અંદર સંતાઈને રહેતા હોય, એટલે આપણા ઘરની આસપાસ કોઈ પણ આવી જગ્યાઓ કે આવી કોઈ પણ વસ્તુઓ ના રાખીએ અને સાફ સફાઈ રાખીએ કે જેથી ત્યાં કોઈ બીજા સરીસૃપ ના આવે। એ ઉપરાંત બને ત્યાં સુધી રાત્રિના સમયે વાડી વિસ્તારમાં કે એવી કોઈ જગ્યાએ બહારની જગ્યાએ આપણે ન જઈએ। જો કદાચ જવું પડે તો જીન્સ જેવું કોઈ જાડા કાપડનું મટીરિયલ વાળું પેન્ટ અથવા અને નીચે શૂઝ પહેરીને જ જવું, ખુલ્લા બને તેવા કપડાં ના પહેરવા અને રાત્રે ખાસ તમે જે જગ્યાએ સૂવો છો તે બને તો નીચે ના સૂવું આવા સમયે, અને આપણા ઘરના બારી બારણાને વ્યવસ્થિત રીતે બંધ કરીને રાખવા જોઈએ અને બહારની જગ્યાએ ખુલ્લા વાતાવરણમાં બહારની જગ્યાએ બને ત્યાં સુધી આની અંદર ના સૂવું। આ છતાં જો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને એવો સાપ કરડે તો તાત્કાલિક તેને સરકારી હોસ્પિટલ અથવા એમડી પાસે પહોંચવું જરૂરી છે।